ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ सब બધા મજામાં હશે। આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે સરસ મજાના દોના બચ્ચાથી। જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ सब બધા મજામાં હશે। આજ સવારમાં લક્ષભાઈ સુતા છે, કૃષ્ણબેન જો ભાઈ સુતી છે, જગી 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 જ્યાં સુધી બાળક 5 વર્ષનું ન થાય ત્યાં સુધી ઊંઘમાં હશે કે હશે જ બાળક ઊંઘમાં હશે, રડે, પણ આ એક્સપિરિયન્સ જોરદાર હોય છે। થોડુંક તમને એમ લાગે કે થોડીક સ્ટ્રગલ પડે છે પણ લાઈફમાં અમુક પલ છે મા બન્યા પછી મળે ને થેન્ક યુ ભગવાન, આટલો સારો દિવસ અમારી લાઈફમાં નાનું ફૂલ દેવા માટે। ફ્રેન્ડ્સ તો જો ભાઈ આપણે ફાઇનલી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને લાઇટ આવી ગઈ છે જનરેટર ઉપર। ખબર નહીં હવે પંખો કેટલી વાર સુધી આવે, સોરી આવે એટલે મીન્સ કે ચાલુ રહે એમ। અને જો ભાઈ સવારના સૂર્ય ભગવાનના દર્શન સરસ મજાના થાય છે। બસ કેયુર રેડી થયા છે। હાય કેયુર। હા ગુડ 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 રાખો જો ત્રણેય બોલ એમ રક્ષિતામાં સાહેબ સાહેબની માં આમ ના રક્ષિતા કોઈ દિવસ આમ તો રહેવાનું જ નહીં, ફૂલ એટીટ્યુડથી, બરાબર ને? એમાં તેનો હાવભાવ દેખાઈ જાય। સારું ચાલો તો આપણે હવે તેલ બેલ આજે નાખી લે, ઓલરેડી 4-5 દિવસ થઈ ગયા છે। તેલ બેલ લઈ લઈ અને સરસ મજાનું થપથપાઈ કરી લઈએ આપણે આજે। સારું ચાલો કેયુર નીકળે છે, હજી બેડ નક્ષભાઈ સુતા છે, અહીંયા કૃષ્ણબેનને સોડાવીને રહેશે અને કપડાની બહુ છાર જો ભાઈ સવાર અમે કીધું પેલા હવે તેલ નાખી લઉં, ત્યાં સુધી કાંઈ મગજ હાલશે નહીં। હવે 5-6 દિવસ થઈ ગયા તેલ નાખીને, એટલે મેં કીધું થોડુંક તેલ નાખી લઈએ આપણે, થોડુંક કાંઈ એટલે સરખું જ હું નાખું। અને બધાય ટૂંકમાં 2-3 દિવસે કેવી રીતે ધોતા હોય, હું એવી રીતે નથી ધોતી, બિકોઝ વધારે હેર વોશ વધારે મને પસંદ નથી। મને ગમે પણ કે કોઈક ઓકેશન વાઇઝ હોય કે સન્ડેના મોસ્ટ ઓફલી હું વોશ કરું છું, વીકેન્ડમાં 1 ટાઈમ, ઓનલી ફોર 1 ટાઈમ, વધારે પડતા વોશ કરવાનો કોઈ મતલબ નથી। અને મને ઓછા હેર વોશ કરવા ગમે, એમ રાખવા ગમે પણ બહુ હું વધારે ન રાખી શકું, બિકોઝ મને પછી માથું દુખવાનું એટલા માટે। કોરા હેર હોય તો થોડાક નખરાઈ કરવા ગમે। દુનિયા હસીનો કા મેલા મેલે મેલે દિલ અકેલા એક દોસ્ત ઢૂંઢતા હूँ दोस्ती के लिए। આ બધી સોંગ ટૂંકમાં સાંભળતી હોય ને ડાન્સે કરતી હોય, મને મારો કોલેજનો ટાઈમ યાદ આવી જાય। दुनिया हसीनों का मेला मैंने में ये दिल अकेला एक दोस्त ढूंढता हूँ मैं दोस्ती के लिए। ઓ ભાઈ આપણે આવી ગયા છે આપણા રૂમમાં અને આપણે આજે કરવાનું છે ગુવાર બટેટાનું શાક। તેના માટેનું જો ભાઈ ગુવાર આપણે બીટવા માંડ્યા છીએ ફટાફટ। ગુવાર બટેટાનું શાક, ભાત, રોટલી, મેંગોની સબ્જી, એટલે કે આપણે વઘાર્યું કહેતા પણ નક્ષભાઈ અમને એમ કે મેંગો સબ્જી ખાવી છે, એટલે એના માટે મેંગો સબ્જી થોડી કરશું। આવું બધું છે આજનું મેનુ। ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ। અને ક્રિશાબેન સૂઈ ગયા છે ઘોડિયામાં,
એટલે આપણે ફટાફટ કામ પતાવી દઈએ. ચાલો, કાલની કોરિયન મેગીએ કેયુરની હદ બાર વટાવી દીધી છે ભાઈ. આવાના પોરથી બ્રેન્ડ બચી ગઈ છે કેયુરની. એટલે કેયુર ગયા છે અત્યારે, વહી તો ગયા છે જો કે ઓફિસે. અને કહેતા હતા પેટમાં બહુ જ જલન થતી હતી, એટલે સવારના એને થોડાક તકમરિયા અને ટૂંકમાં દૂધ કોલ્ડ ડ્રિંક જેવું કરી દીધું અને પછી ગયા છે આજે. એટલી સ્પાઇસી હતી બાપરે બાપ કોરિયનની. લાઈફમાં કોઈ દિવસ કોરિયનની વસ્તુ ન ખાવી. હા, એક વસ્તુ છે કે અમારા ઘરનાને નથી અનુકૂળ આવી, પણ બીજાને કદાચ આવે. અત્યારની જનરેશન વધારે સ્પાઇસી ખાઈ શકતા હોય, પણ અમારા ઘરના તો નથી. મારા અહીંયા સાસરામાં કોઈ ખાઈ શકતું, એક મારા સસરા ને મારા સાસુ બે ફૂલ ખાઈ શકે, બાકી હું કેયુર કે કોઈ નહીં. અને મારી ઘરે કોઈ નથી સ્પાઇસી ખાઈ શકતું, એટલે મારી એ શાંતિ છે. મારા સાસુ ને સસરા પહેલેથી આપણે સુરતી મરચી આવે ને એ ખાઈ શકે, એટલે પહેલેથી મારા સસરા જરીયાના રહેલા છે ને, એટલે એને વધારે ભાવે છે સ્પાઇસી. અને મારું શું છે, હું કાશ્મીરી મરચું વાપરું, અને મને સાવ ફીકું શાક હોય ને તો મને જરાય એમ થાય કે દર્દીને ખાવાનું આપ્યું છે એવું લાગે, એટલે હું એ વાપરું જ નહીં વધારે પડતું. એને લીલું ને પીળું એવું શાક ભાવે, એટલે મારે એને અલગ જ રસોઈ કરવી પડે. ગમે એટલું સ્પાઇસી હોય ને તો એ આરામથી ખાઈ શકે અને કાંઈ પ્રોબ્લેમ ન થાય એને. અને મને તો હું સેજ જે સ્પાઇસી ખાવ એટલે કાં તો મને મોઢામાં ચાંદા પડી જાય, કાં તો મારી બેન્ડ બચી જાય, એટલે હું કોઈ દિવસ ખાતી જ નથી. તમને લોકોને કેવું ભાવે છે? આપણે બનાવવાના છે સાબુદાણાના પાપડ. થોડુંક ખીચું આપણે કર્યું છે, જોઈ સારા થશે તો થોડીક આપણે ટ્રાયલ પૂરતા જ ચોકે કર્યા છે, જોઈએ સારા થાય છે તો પછી નેક્સ્ટ ટાઈમ થોડાક કરશું. આપણે ખીચું કર્યું છે, જો આવી રીતના પાડ્યા છે, જોઈએ જો સારા થશે તો આપણે વધારે કરવાનો સાહસ કરશું. જો ભાઈ આપણે આવી રીતે પાથરી દઈએ છીએ. હું એ ફર્સ્ટ ટાઈમ કરું છું, મેં કોઈ દિવસ આવી રીતે કર્યા નથી. મેં કીધું જોઈએ ટ્રાય કરીએ સારા થાય છે કે નહીં, તો પછી આપણે, કારણ કે બગડે એવું નહીં કરવાનું, થોડુંક શીખતું જવાનું, એટલે આપણને આવડી જાય. બહુ તો કંઈ ખાસ હોય નહીં આમાં. સાબુદાણા ને બટેટાના છીણા છે મેં, એની જગ્યાએ તમે છે ને ક્રશ કરીને નાખી શકો. જો આવી રીતના પાથરી દઉં છું, પછી સુકાઈ જશે. સુકાઈને પછી એકદમ ક્રિસ્પી થઈ જશે, પછી એને તળવાના અને આપણે ફાસ્ટિંગ હોય ત્યારે ખાવાના. નક્સને મારા સસરાને મને એમને ત્રણેયને ભાવે. અમે લઈ આવીએ છીએ, પણ બહારથી લઈ આવીએ છીએ. ઘરે બધા નાના છોકરા હોય એટલે પછી એટલું બધું ના થાય, તો એ ટ્રાય કરી આવી થોડીક. ચાલ બધે ફટાફટ કરી નાખીએ. પાપડ આટલાક જ કર્યા હતા, જો પાડી દીધા છે. હવે જોઈએ કેવા થઈ છે. ઘરે બનાવ્યા છે ફર્સ્ટ ટાઈમ મેં પાપડ. મસ્ત થઈ ગયું છે આપણું. સરસ મજાની ટેકનિકથી, આ સરસ ટેકનિક છે. હા ઘણો બધું તમારે હજી ઓછો છે, છેફામાં છે ને, એટલે તો આમાં જ્યાં આ કપડા વાળો રૂમ હોય ને, હા એમાં બહુ થતું જ હોય, તમને ખબર ન હોય. આમ Grisha jaga dai જો ભાઈ હિંચકામાં જંદો જો તો તા
થઈ ગયું છે મસ્ત ધમધમાટ શાક. અહીંયા થાય છે માખણનું ઘી અને અહીંયા અમારા સસરા માટે જો ભાઈ ટીંડોળા મરચાંનો સંભારો થઈ ગયો છે. અહીંયા સવાનું થોડુંક શાક પડ્યું છે અને આવા થઈ ગઈ છે ખીચડી. હવે ખાલી આપણે કરવાની છે 5 ભાખરી, બીકોઝ 3-4 રોટલી પડી છે. તો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા.